અભિનંદન કરું છું। સૌ પ્રથમ બિરાજમાન ગુરુ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતોના ચરણોમાં હું વંદન કરું છું। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન લક્ષ્મી સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શીલ રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના। પરમ પૂજ્ય મુનિરાજ સિદ્ધ રત્ન વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના। સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના। ઉપસ્થિત વડીલો, ભાઈઓ તથા બહેનો, दौलत छोड़ी, दुनिया छोड़ी, सारा खजाना छोड़ दिया, पार्श्वनाथ दादा के प्यार में हमने राजघराना छोड़ दिया और दरवाजे पे जब लिखा हमने पार्श्वनाथ दादा का नाम, तब से मुसीबत ने दरवाजे पे आना छोड़ दिया। शुरुआत परम पूज्य मुनिराज सिद्धरत्न विजयजी महाराज साहेबना एक दृष्टांतथी करीश कि एक खूब मोटું ઝાડ હોય છે અને ઝાડ ઉપર ચડવાની સ્પર્ધા હોય છે। ઘણા બધા લોકો આવે છે, ચડે છે, પડે છે, પણ કોઈ એ ઝાડની ટોચ ઉપર ચડી શકતું નથી। ત્યારે એક વ્યક્તિ આવે છે અને ઝાડ ઉપર ચડવાની શરૂઆત કરે છે। બધા એને ના પાડે છે કે રહેવા દે, ઘણા બધા લોકો આવ્યા, કોઈ ચડી શક્યું નથી, પણ એ વ્યક્તિ કોઈની વાત સાંભળતો નથી અને સડસડાટ ઝાડ ઉપર ચડી જાય છે, એની ટોચ ઉપર ચડી જાય છે અને ઉતરે છે। બધા એને ઉંચકી લે છે, બધા એનું બહુમાન કરે છે, સન્માન કરે છે અને પછી છેલ્લે પૂછે છે કે અમે બધાએ ના પાડી છતાં પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો? ત્યારે વ્યક્તિ ઈશારાથી કહે છે કે હું તો બેરો છું। બસ તપ કરવો હોય ને તો બેરા થવું પડે। વાહ વાહ સંજયભાઈ વાહ। आंधी का जोर हो तो दिया जलेगा नहीं, भूमि कठोर हो तो बीज फलेगा नहीं और मोक्ष की चाहना करने वालों बिना तप मोक्ष मिलेगा नहीं। જ્ઞાની ભગવંતોએ મોક્ષમાં જવા માટેના જેટલા પણ રસ્તાઓ બતાવ્યા છે એ બધા જ રસ્તાઓમાં શોર્ટકટ રસ્તો જો કોઈ હોય તો તે તપ છે। તનના સ્તરે રોગનો નાશ કરે અને મનના સ્તરે દોષનો નાશ કરે, તેનું નામ તપ। પૂજ્ય યશો વિજયજી મહારાજ સાહેબે તપની ખૂબ સુંદર વ્યાખ્યા આપી છે કે જે કર્મોને તપાવે, બાળીને ખાક કરી નાખે, તેનું નામ તપ। રસે જીતે સર્વે જીતમ, જીભને જીતે ને તે જગને જીતે, અને તપ દ્વારા રસ ઉપર, જીભ ઉપર કાબુ મેળવી શકાય છે। પરમ પૂજ્ય પન્યાસ પ્રવર કુલ દર્શન વિજયજી મહારાજ સાહેબે એમના પ્રવચનમાં કીધું હતું કે ધર્મના ક્ષેત્રમાં જો તમારે તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય તો તપના મંડાણ કરી લો। કારણ કે તપ એ બે અક્ષરનો શબ્દ, તનો અર્થ છે તાત્કાલિક અને પનો અર્થ છે પવિત્ર કરે। જીવનને જે ઇન્સ્ટન્ટ પવિત્ર કરે તેનું નામ તપ। આજથી તમે તપ શરૂ કરો એટલે આજથી તમારા વિકારો ઘટવા લાગે, કસાયો ઘટવા લાગે, આજથી મનની અંદર શાંતિનો અનુભવ થાય અને આજથી પાપો ઓછા કરવાનું મન થાય। જીવનમાં ત્રણ વસ્તુ બહુ મેલી થઈ ગઈ છે। એક મન મેલું થઈ ગયું છે, એક હૃદય મેલું થઈ ગયું છે અને એક આત્મા મેલો થઈ ગયો છે। આ ત્રણેય મેલી વસ્તુને ચોખ્ખી કરી આપે, શુદ્ધ કરી આપે, ક્લીન કરી આપે, તેનું નામ તપ। નેમિનાથ ભગવાનને કૃષ્ણ મહારાજા સભામાં પૂછે છે કે પ્રભુ આપના 18,000 સાધુમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ કોણ? ને ત્યારે નેમિનાથ પરમાત્માની જીભા ઉપર નામ આવે છે ઝંઝણ અણગારનું। શું હતું એમના જીવનમાં? બાહ્ય તપની સાથે આંતરિક પરિણીતિની અદ્ભુત મસ્તી। જીનશાસનમાં જેટલા પણ પર્વ બતાવવામાં આવ્યા એ દરેકે દરેક પર્વને તપની સાથે જોડવામાં આવ્યા છે। આસો માસ, ચૈત્ર માસની હોળી, આંબિલ તપની આરાધના, પર્યુષણ પર્વની આરાધના, ઉપવાસ, છઠ, અઠમની આરાધના, મૌન એકાદશીની આરાધના ઉપવાસથી, જ્ઞાન પંચમીની આરાધના ઉપવાસથી અને પોષ દશમીની આરાધના અઠમ તપથી। અને લબ્ધિધામ તીર્થ ઢાકણીની અંદર અત્યારે ખૂબ સરસ મજાની આરાધના અઠમ તપની ચાલી રહી છે। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શીલ રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રાની અંદર તપની આરાધના ચાલી રહી છે। સાહેબજી વિશે એટલું ચોક્કસ કહીશ કે અમજીવનનું ઉદ્યોગ છો ગુરુદેવ, પ્રવચન ગંગાની ગંગોત્રી છો ગુરુદેવ, વંદને ઉપવન બનાવો છો ગુરુદેવ, આસો પાલવનું સુકન છો ગુરુદેવ, દિલના દિલાવર છો વાલા ગુરુદેવ, ગુણ સંપદાય માલા માલ છો ગુરુદેવ, અને કમાલ 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 છો ગુરુદેવ। સદા તરવરાટે તુમ રહેતા ગુરુદેવ, અંતરમાં ભવિષ્ય જાદુ મંતર, બન્યા છો આપ જીનશાસનના સિકંદર, અને મળ્યા આપને લબ્ધિ ગુરુ જેવા ગુરુ ધરંધર। આવા મહાત્મા જૂજ જ પાકે
શાસનની સેવા એ કદી ન થાકે, મોક્ષ પ્રાપ્તિનું બસ નિશાન તાકે. લાગણી જેમના હૃદયમાં છલોછલ છે, સ્વાધ્યાય વાંચન જેમનું પળોપળ છે, જેમને મળીને આનંદ આવે ભરપૂર છે, જીનશાસનના જેવો કોહિનૂર છે, ઉપરથી કડક અને અંદરથી નરમ છે, ઉપરથી કડક અને અંદરથી નરમ છે, વ્યાખ્યાન જેમનું ઉત્તમ છે, દ્રષ્ટાંતો જેમના જોરદાર છે, દરેક દ્રષ્ટાંતમાં જબરજસ્ત સાર છે, જેવો પ્રખર પ્રવચનકાર છે, એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં અમારા નમસ્કાર છે. જીવન જેમનું નિરાસંસ છે, જીવન જેમનું નિરાસંસ છે, જેઓ માન સરોવરના પરમ અંશ છે, ભક્તિ સુરી સમુદાયના વાલા વંશ છે, અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ એ તો એમના ગુરુદેવ લબ્ધિ બાપાના અંશ છે, એ તો એમનો ગુરુદેવ લબ્ધિ બાપાના અંશ છે. અને છેલ્લી બે પંક્તિઓ, જેમનું એટલું મોટું કદ છે, જેમનું એટલું મોટું કદ છે કે છોડ્યું જેમને ગચ્છાધિપતિ પદ છે. આવા શ્રી રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રા હોય, પરમ પૂજ્ય મુનિરાજ સિદ્ધરત્ન વિજયજી મહારાજ સાહેબનું આયોજન હોય, મેનેજમેન્ટ હોય, પછી તો એમાં કંઈ કહેવાનું હોય જ નહીં. એટલે ખૂબ સરસ આરાધનાઓ, લાભાર્થી પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. અને છેલ્લે સાહેબજી એટલું કહીશ कि साधना की गागर में उतर कर तो देख, गुरु चरणों को हृदय में भर कर तो देख, और तेरे जीवन में खुशहाली न आना तो कहना, एक बार झांकड़ी में आकर अठम तक की आराधना कर तो देख.